નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે MS વર્ડની અંદર કામ કરતા હો અને ઘણું બધું કામ કરી નાખ્યું હોય અને પછી એમ થાય કે હવે આ જે MS વર્ડની ફાઇલ છે એ તો બિનઉપયોગી છે, આ ફાઇલની કોઈ જરૂર નથી, એટલે તમે એને સેવ કર્યા વગર જ ક્લોઝ કરી દો. અથવા તો ઘણી વખત એવું બને કે સેવ કરવાનું ભૂલી જાઓ અને ક્લોઝ કરી દો અને પછી તમને એમ થાય કે આ ફાઇલની તો મારે જરૂર છે, આ ફાઇલ તો મારે પાછી જોઈએ છે, તો આ ફાઇલ પાછી કેમ નહીં મેળવવી? તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આ રીત શીખવાના છે કે તમે જે ફાઇલને સેવ કરવાનું ભૂલી ગયા છો તો એ ફાઇલ પાછી રિકવર કેવી રીતે કરી શકાય. મિત્રો, એના માટે સૌથી પહેલાં હું MS વર્ડ ઓપન કરવાનો છું. MS વર્ડ ઓપન થઈ ગયું છે મિત્રો. હવે હું એક ફાઇલ ઓપન કરું છું, બ્લેન્ક ડોક્યુમેન્ટ છે. આની અંદર હું કંઈક લખાણ લખી નાખું છું. ચાલો, મારું નામ જ લખું છું હું, ભટ્ટ અલ્પેશ, અને આ સિવાય પણ હું કંઈક લખી દઉં છું આની અંદર, bhatalpesh.com, અને આ સિવાય પણ કંઈક લખી શકાય, વલ્લભ વિદ્યાનગર. આટલું કામ કર્યા પછી મને એમ થાય છે કે અહીંયા આગળ વલ્લભ વિદ્યાનગર છે મિત્રો. આટલું કામ કર્યા પછી હવે મને એમ થાય છે કે મારે આ કામ અત્યારે નથી કરવું, અથવા તો આ કામ મારા માટે બિનઉપયોગી છે, બિનજરૂરી છે, અને હવે હું અહીંથી સેવ નથી કરતો ફાઇલને, આ ફાઇલનું કંઈ નામ પણ નથી આપતો, અને હવે સીધું જ અહીંથી હું ક્લોઝ કરી દઉં છું, અથવા તો મારાથી ક્લોઝ થઈ જાય છે. અને અહીંયા આગળ મને પૂછે છે કે હવે આને સેવ કરવી છે, તો હું ડોન્ટ સેવ આપી દઉં છું. આ ફાઇલને મારે સેવ કરવી નથી. અને હવે આ ફાઇલ, હવે મને એમ થાય છે કે જે મેં ફાઇલ સેવ નથી કરી એ તો મારા માટે ઉપયોગી છે અને આ ફાઇલની મારે હવે જરૂર છે, તો હવે આને રિકવર કેવી રીતે કરી શકાય? તો મિત્રો, સૌથી પહેલાં ફરી પાછું હું વર્ડ ઓપન કરીશ, ફરી બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કરીશ, અને હવે હું ફાઇલમાં જવાનો છું. ફાઇલમાં ગયા પછી બરાબર ધ્યાન આપશો મિત્રો, અહીંયા ઇન્ફો છે, જુઓ, હું એની પર ક્લિક કરવાનું છું. આ ઇન્ફો ઉપર જુઓ, આ ઇન્ફો પર મેં ક્લિક કર્યું, અને હવે તમે નીચે ઉતરશો અહીં આગળ તો અહીં મેનેજ ડોક્યુમેન્ટ છે, જુઓ મિત્રો, અને લખ્યું છે ધેર આર નો અનસેવ્ડ ચેન્જીસ. આ જે મેનેજ ડોક્યુમેન્ટ છે હું એની પર ક્લિક કરવાનો છું, અને આના પર ક્લિક કર્યા પછી એક નવું પોપઅપ વિન્ડો ઓપન થાય છે, જુઓ, રિકવર અનસેવ્ડ ડોક્યુમેન્ટ. તો હું રિકવર કરવા માગું છું, જે મેં ડોક્યુમેન્ટને સેવ નથી કર્યો, એટલે કે અનસેવ્ડ છે, હું આની ઉપર ક્લિક કરવાનો છું. તો મિત્રો, અહીંયા નામ લખેલું છે, જુઓ, ભટ્ટ અલ્પેશ, આ 4/8/18 ટાઈમે. તો આ ફાઇલ મારી પાસે અત્યારે અહીંયા આગળ છે, જુઓ મિત્રો, અને આ એક બીજી પણ એવી છે, પણ એ પહેલાંની છે. આ 1849ની છે, જુઓ મિત્રો, આ 1849ની, અને આ 1831ની છે. તો મારી જે છે એ આ છેલ્લી લેટેસ્ટ ફાઇલ છે 1849 વાળી. હું આની પર ક્લિક કરવાનો છું, ઓપન કરવાનો છું. તો જો મિત્રો, મારી ફાઇલ પાછી મારી પાસે આવી ગઈ છે. હવે હું આને ફરી સેવ એઝ પણ કરી શકું છું અને એડિટ પણ કરી શકું છું, અને મારી ફાઇલ જે છે મિત્રો રિકવર થઈ ગઈ છે.